ખાતે મેઘમહેર જોવા મળી છે। સુરતથી વરસાદને લઈને વિગતો મળી રહી છે। મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। 4 દિવસના વિરામ ઉપર હતા મેઘરાજા અને હવે ફરી 4 દિવસના વિરામ બાદ વાદળછાયા વાતાવરણ વચ્ચે ધીમી ધારે કતારગામ, વરાછા અને કાપોદ્રામાં વરસાદ વરસી રહ્યો છે। ત્યારે વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। તો સુરત ખાતે 4 દિવસના વિરામ ઉપર મેઘરાજા ગયા હતા અને હવે 4 દિવસના વિરામ બાદ ફરી એકવાર મેઘમહેર જોવા મળી છે। વાદળછાયા વાતાવરણ વચ્ચે મેઘરાજા ધીમી ધારે વરસી રહ્યા છે। તો સુરતના કતારગામ, વરાછા, કાપોદ્રા અને સરથાણામાં વરસાદી માહોલ જોવા મળ્યો છે અને વરસાદના પગલે સુરતના વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। સુરત ખાતે વરસાદની વિગતો મળી રહી છે। 4 દિવસના વિરામ બાદ ફરી એકવાર મેઘમહેર જોવા મળી છે। ફરી એકવાર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે સુરત ખાતે। ત્યારે વાદળછાયા વાતાવરણ વચ્ચે ધીમી ધારે મેઘરાજા વરસી રહ્યા છે। તો કતારગામ, વરાછા, કાપોદ્રા અને સરથાણામાં વરસાદ વરસી રહ્યો છે અને વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। તો સુરતથી વરસાદને લઈ આ વિગતો મળી રહી છે। 4 દિવસના વિરામ બાદ ફરીથી મેઘમહેર શરૂ થઈ ગઈ છે। ફરીથી વરસાદી માહોલ જોવા મળ્યો છે અને વાદળછાયા વાતાવરણ વચ્ચે ધીમી ધારે વરસાદે આગમન કરી દીધું છે। તો કતારગામ, વરાછા, કાપોદ્રા અને સરથાણામાં વરસાદ વરસી રહ્યો છે। તો આ સાથે જ વરસાદના પગલે સુરતના વાતાવરણમાં એકાએક ઠંડક પ્રસરી છે, કેમ કે 4 દિવસના વિરામ ઉપર હતા મેઘરાજા। ત્યારે હવે 4 દિવસના વિરામ બાદ મેઘરાજાએ એન્ટ્રી કરી છે અને હવે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। 4 દિવસથી મેઘરાજાએ વિરામ લીધો હતો અને વિરામ બાદ ફરીથી મેઘમહેર થઈ છે। જોઈ શકાય છે સુરતના અલગ અલગ વિસ્તારો છે અને આ અલગ અલગ વિસ્તારોમાં ધીમી ધારે મેઘરાજાએ મંડાણ માંડ્યા છે। વહેલી સવારથી જ કાળા ડિબાંગ વાદળોની વચ્ચે અત્યારે વરસાદ છે તે શરૂ થયો છે। વરસાદ શરૂ થતાની સાથે જ તમામ લોકો જે છે તે ક્યાંય ને ક્યાંય કામ અર્થે જઈ રહ્યા છે અને તેઓ અટવાયા જોવા મળી રહ્યા છે। ખાસ કરીને જે પ્રકારે સુરતના વરાછા, કતારગામ, કાપોદ્રા, સરથાણા, મોટા વરાછા સહિતના જે વિસ્તારો છે તે વિસ્તારોમાં વરસાદ છે તે પડી રહ્યો છે। ખાસ જે પ્રકારે વરસાદ છે તે ધીમી ધારે શરૂ થયો છે અને ધીમી ધારે વરસાદ શરૂ થતાની સાથે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। છેલ્લા 4 દિવસથી જે પ્રકારે વરસાદ છે તેમણે વિરામ લીધો હતો, ત્યારબાદ ફરીથી સુરતમાં મેઘરાજાની શરૂઆત થઈ છે અને ધીમી ધારે શહેરના અલગ અલગ વિસ્તારોમાં વહેલી સવારથી જ વરસાદ પડી રહ્યો છે। વહેલી સવારથી જ જે વાતાવરણમાં જે ફેરબદલ થયો હતો અને તેને જ લઈને અત્યારે ધીમી ધારે વરસાદ શરૂ થયો છે। સાથે સાથે પવન પણ છે। જે પ્રકારે હવામાન વિભાગની આગાહી છે અને આગાહી મુજબ વહેલી સવારથી જ સુરતમાં કાળા ડિબાંગ વાદળોની વચ્ચે અત્યારે ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ છે। કેમેરામેન કેસી વાઘાસિયા સાથે દિવેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ, સુરત।